વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં સમાજનો જે 9મો પાઠ છે એ ભણવાનો રહેશે. તો 9મો પાઠનો આપણે પહેલો પાઠ એટલે કે પાર્ટ 1માં અડધો પાઠ ચાલી ગયો છે. એ તમને બધાને મેં પાઠ વાંચવાનો કીધો હતો, તો તમારે બધાએ હોમવર્ક થઈ ગયું હશે, પાઠને વાંચી લીધું હશે. હવે આપણે બીજો પાઠ છે એ ચાલુ કરવાનું છે. તો ચાલો બધા પાઠ્યપુસ્તક કાઢો અને એમાં આપણે 9મો પાઠ જ્યાંથી ચાલુ કરવાનો છે ત્યાં આપણે એ પેજ કાઢો. આપણે અડધો પાઠ તો થઈ ગયો છે, હવે અડધો પાઠ છે એ આ લેક્ચરમાં આપણે પૂરો કરી દેવાનો રહેશે. તો ચાલો બધા પાઠ્યપુસ્તક કાઢો. તો આપણે પાઠ પાના નંબર 51થી ચાલુ કરવાનો હતો. જો આપણે અહીંયા પહોંચ્યા હતા, એમાં ખડકો આપણા માટે ખૂબ ઉપયોગી છે. એ પહેલાં આપણે શું જોયું હતું? તો કે એ પહેલાં આપણે પૃથ્વીને આંતરિક અને ભાગ અને ભૂગર્ભ જોયો હતો. પછી ખડકોમાં ખનિજ જોયું હતું. પછી જળકૃત ખડકો, રૂપાંતરિક ખડકો કોને કહેવાય, એમાં આપણે આ ચિત્રમાં ખડચક્ર આપણે કીધું હતું કે જેમાં આકૃતિમાં મુજબ રૂપાંતરિક ખડકો કેવી રીતને થાય, તો કે મેગ્મામાંથી અગ્નિકૃત ખડકોમાં ફેરવાય, પછી પ્રસ્તર ખડકમાં, પછી પાછું મેગ્મામાં જાય એટલે આમ રૂપાંતરિક થાય, એને રૂપાંતરિક કહેવાય છે. પછી આ જ્વાળામુખી જે આપણે હવે ભણવાનું છે, તો એમાં શંકુ, ક્રેટર અને પૃથ્વી એવી રીતને થાય છે. હવે આપણે અહીંયા એવા છીએ. તો એમાં ખડકો આપણા માટે ખૂબ ઉપયોગી છે. નક્કર ખડકોનો ઉપયોગ સડક, મકાન અને ઇમારતો બનાવવા માટે કરવામાં આવે છે. ખડક વિવિધ ખનિજોમાંથી બને છે. ખનિજ કુદરતી રૂપે જોવા મળે છે પદાર્થ છે જેમાં નિશ્ચિત ભૌતિક ગુણધર્મો અને નિશ્ચિત રાસાયણિક મિશ્રણ હોય છે. ખનિજ માનવજાતિ માટે ખૂબ મહત્વનું છે. કેટલાક ઉપયોગ ઈંધણ તરીકે પણ થાય છે, જેમ કે કોલસો, કુદરતી વાયુ, ખનિજ તેલ અને પેટ્રોલિયમ. તેનો ઉપયોગ વિવિધ ઉદ્યોગો અને ઔષધિઓ બનાવવા પણ થાય છે, જેમ કે લોખંડ, એલ્યુમિનિયમ, સોનું, યુરેનિયમ વગેરે. તો હવે આપણે જોઈએ કે નક્કર ખડકો જે હોય, કઠણ પદાર્થ, એ શેમાં ઉપયોગી થાય છે પૃથ્વીના? તો કે સડક બનાવવામાં, કે જ્યાં પૃથ્વીનો ખડક નક્કર પદાર્થ થઈ ગયો એ રસ્તો બનાવાય છે, એની ઉપર મકાન, ઇમારતો. જે ખડક છે નક્કર પદાર્થ છે ખડક, કેમ કે નરમ હોય તો જ આપણે રસ્તા બનાવીએ, મકાન બનાવીએ તો અંદર ખાડો થતો જાય, ખૂટી જાય. એમ અમુક જગ્યાએ તમે જોયું હશે કે જે નક્કર પદાર્થ ન હોય, આમ નરમ પદાર્થ હોય, તો આપણે અમુક ઇમારતો, ફ્લેટ જેવા બનાવેલા મકાનો મોટા હોય તો એ અંદર જમીનમાં જતા ગયા હોય. શું કામ? કે એ એકદમ નક્કર થઈ ગયેલું ન હોય, એ થોડી પોચી જમીન હોય છે. એટલે તો કે ખડક કેવા હોય છે? તો કે વિવિધ ખનિજોમાંથી બને છે, અને ખનિજ છે એ કુદરતી રૂપે જોવા મળે છે. એમાં ભૌતિક અને નિશ્ચિત બે રાસાયણિક મિશ્ર હોય છે. હવે ખનિજ છે એ માનવ જીવન માટે ખૂબ મહત્વનું છે. શું કામ? કે ખનિજ આપણે માનવ જીવન જ ખનિજનો ખૂબ જ ઉપયોગ કરીએ છીએ. ઈંધણ તરીકે પણ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. દાખલા તરીકે કોલસો છે, તો કોલસાનો ઉપયોગ પણ આપણે ઈંધણમાં થાય છે. મોટી ફેક્ટરીઓમાં પણ કોલસાનો ઉપયોગ થતા હોય. કુદરતી વાયુનો, પછી કુદરતી વાયુમાં ગેસ બધી રીતે આવી જાય કે આપણે ગેસનો ઉપયોગ કરીએ છીએ. એવી જ રીતે ખનિજ તેલ, તો ખનિજ તેલમાં પેટ્રોલિયમ, ડીઝલ, એ બધાને આપણે વાહનમાં અને ઈંધણ તરીકે પણ ઉપયોગ કરતા હોઈએ છીએ. અને અમુક ઔષધિઓ, વિવિધ ઉદ્યોગો ઔષધિ બનાવવા માટે પણ ઉપયોગ થાય છે. પછી તમે જુઓ, લોખંડ, એલ્યુમિનિયમ, સોનું, યુરેનિયમ, આ બધા જેવા પદાર્થો છે એ આપણે ઉદ્યોગમાં ઉપયોગ લઈએ છીએ. આ એક જાતનું ખનિજ કહેવાય છે કે આપણે પેટ્રોલિયમ, ડીઝલ, પછી કેરોસીન, કુદરતી વાયુ, કોલસો, ખનિજ તેલ, આ બધું કુદરતી રીતે છે. એક દિવસના સમયે જો આપણે એને વધારે ઉપયોગ કરીએ તો પણ નહીં મળે, પુનર્પ્રાપ્ય છે નહીં. હવે આપણે જોઈએ ભૂમિ સ્વરૂપોનું નિર્માણ. તો કે હવે ભૂમિ અને સ્વરૂપોનું નિર્માણ કઈ રીતે થયું એ આપણે જોવાનું છે. તો કે મૃદાવરણ અનેક ભૂતકતીમાં વિભાજિત છે, જેને મૃદાવરણીય ભૂતકતી એટલે કે પ્લેટ કહે છે. તમે એ જાણીને નવાઈ પામશો કે ભૂતકતીઓ અલગ દિશામાં ફરતી રહે છે. એટલે કે વર્ષે ફક્ત થોડો સેન્ટીમીટર પૃથ્વીમાં પીગળેલા મેગ્મામાં થતી ગતિના કારણે આમ બને છે, અને પૃથ્વીની અંદર પીગળેલ મેગ્મા એક વર્તુળ રૂપે ફરતો રહે છે. તો આપણે આમાં આકૃતિમાં જોઈએ એ પ્રમાણે અને આમાં જોઈએ કે મૃદાવરણ છે એ ભૂતકતીમાં વિભાજિત છે. એ એક
પ્લેટ એને કહેવાય છે અને એ ફરતો ફરે છે. એ આપણને જાણીને પામશું કે એ અલગ અલગ દિશામાં ફરતો રહે છે. એટલે કે એક વર્ષે એ ફક્ત કેટલો વધે તો કે થોડોક સેન્ટીમીટર જેટલો એ પૃથ્વીનો જે પીગળેલો મેગ્મા હોય એની ગતિના કારણે એ આમ બને છે. એટલે પૃથ્વીની ફરતો ફરે પણ એ એમ કહે છે કે થોડુંક જ સેન્ટીમીટર. શેના કારણે તો કે એ જે પીગળેલો મેગ્મા હોય થતી હોય એની ગતિના કારણે આમ બને છે. અને પૃથ્વીની અંદર જે પીગળેલો મેગ્મા હોય એ કેવો થાય છે? વર્તુળાકારમાં ફરતો હોય છે. પ્લેટની ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. પૃથ્વીની ગતિઓને બળનો આધારે વિભાજિત કરવામાં આવે છે. જેના કારણે આ ગતિઓ પેદા થાય છે. તે બળ પૃથ્વીના આંતરિક ભારમાં નિર્માણ પામે છે, જેને આંતરિક બળ કહે છે. અને જે બળ પૃથ્વીની સપાટી પર ઉત્પન્ન થાય છે તેને બાહ્ય બળ એટલે કે એક્સોજેનિક ફોર્સ કહે છે. હવે કે પ્લેટની ગતિને કારણે શું થાય તો કે પૃથ્વીની જે સપાટી હોય ને એમાં પણ પરિવર્તન પામતું હોય છે. અને પૃથ્વીની ગતિઓને જે બળના આધારે વિભાજિત કરવામાં આવે છે એના કારણે ગતિઓ શું થાય કે પેદા થાય છે. અને તે બળ હોય એ પૃથ્વીમાં આંતરિક ભાગમાં એટલે કે અંદરના ભાગમાં નિર્માણ પામે છે, જેને આપણે આંતરિક બળ કરી શકીએ છીએ. કે જે પ્લેટની ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થયું એટલે પરિવર્તન થવાને કારણે પૃથ્વીમાં ગતિ થાય. ગતિ એટલે બળ થાય ત્યારે ગતિ થાય અને આ બળ છે આંતરિક થાય છે. એટલે આંતરિક ગતિઓ પેદા થાય એને બળ અને એને બળને આપણે આંતરિક બળ કહીએ છીએ. અને જે બળ પૃથ્વીની સપાટી પર ઉત્પન્ન થાય છે એને શું કહેવાય? બાહ્ય બળ કહેવાય છે. એટલે કે અંદરના ભાગમાં જે કાંઈ ફેરફાર થાય, ગતિ થાય, બળ થાય એને આંતરિક બળ. અને પૃથ્વીની ઉપરના ભાગમાં બહારના ભાગમાં જે ઉત્પન્ન થાય છે બળ એને બાહ્ય બળ કહેવાય છે. આંતરિક બળ ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરે છે તો વળી ક્યારેક ધીમી ગતિ, ભૂકંપ અને જ્વાળામુખી જેવી આકસ્મિક ગતિને કારણે પૃથ્વીની સપાટી ઉપર પરિવર્તન થાય છે. ભૂકવચ પર ખુલ્લું એક એવું છિદ્ર હોય છે કે જેમાંથી પીગળેલા પદાર્થ અચાનક નીકળે છે તેને જ્વાળામુખી કહેવાય છે. હવે જુઓ, જ્વાળામુખી શું કહેવાય તો કે આંતરિક બળ ક્યારેક આકસ્મિક પેદા કરે છે. આપણને ખબર છે કે ધરતીકંપ, જ્વાળામુખી જેવું આપણને થાય. એ શું કામ થાય તો કે પૃથ્વી જમીનની અંદર જે આંતરિક બળ હોય એ એકાબીજી ખડકો સાથે અથડાય એટલે ભૂકંપ જેવી આકસ્મિક ક્રિયાઓ છે એ આપણી ઉપર થાય. તો કે જ્વાળામુખી હોય છે એ આકસ્મિક ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. હવે જ્વાળામુખી હોય જમીનમાંથી આમ ફાટે છે ત્યારે પૃથ્વીની બહારની સપાટી ઉપર પરિવર્તન થાય છે. અને જે ભૂકવચ જે જમીન ઉપરનું કવચ હોય છે એ શું થઈ જાય છે? ખુલ્લું થઈ જાય. એક છિદ્ર હોય છે જેમાંથી પીગળેલો પદાર્થ અચાનક નીકળે છે અને તેને શું કહેવાય છે? જ્વાળામુખી કહેવામાં આવે છે. આપણને બધાને ખબર છે ધરતીકંપ થાય છે ત્યારે અમુક જમીનમાં તરડા પડી જાય છે, તિરાડ પડી જાય છે. એ તિરાડ જે આપણું ભૂકવચ છે, રક્ષણ કવચ, એમાંથી છિદ્ર હોય છે, ખુલ્લું છિદ્ર. એટલે કે તિરાડ પડવાથી એ છિદ્ર ખુલ્લું થાય છે અને એમાંથી જે પીગળેલો પદાર્થ એટલે કે જ્વાળામુખી બહાર આવે છે. એ તમે અહીંયા જોઈ શકો છો કે આ પૃથ્વી છે, આ શંકુના ક્રેટર. હવે આ પૃથ્વીનો પોપડો છે એના છિદ્રમાંથી જે આ બહાર આવ્યું છે એને જ્વાળામુખી કહેવાય છે. કે તિરાડ પડી ગઈ ને એકદમ એ બહાર આવી ગયું એને આપણે જ્વાળામુખી કહીએ છીએ. આ મૂર્ધાવરણીય ભૂતગતિ પ્લેટોની ગતિશીલતાની પૃથ્વી સપાટી પર કંપન થાય છે. આ કંપન તેના કેન્દ્રની ચારે બાજુ કરે છે. આ કંપનને ભૂકંપ કહે છે. તો તમે જોઈ શકો છો ભૂકંપ કોને કહેવાય છે એમ કે છે તો કે ભૂકંપની નીચે જે સ્થાન કે જ્યાંથી કંપન એટલે કે ધ્રુજારીની શરૂઆત થાય છે તેને ઉદ્ગમ કેન્દ્ર કહેવામાં આવે છે. આ કંપન ઉદ્ગમ કેન્દ્રના બહારની તરફ તરંગો રૂપે ગતિ કરે છે. ઉદ્ગમ કેન્દ્રના નજીકના સપાટીના કેન્દ્રને અધિકેન્દ્ર કહે છે. અધિકેન્દ્રના સૌથી નજીકના ભાગમાં સૌથી વધુ નુકસાન થાય છે અને અધિકેન્દ્રથી અંતર વધવાની સાથે ભૂકંપની તીવ્રતા ધીરે ધીરે ઓછી થઈ જાય છે. ઉપરાંત ભૂકંપની આગાહી સંભવ નથી, પરંતુ જો આપણે પહેલેથી સાવચેતી હોઈએ તો તેની અસરને ચોક્કસપણે ઘટાડી શકીએ છીએ. સ્થાનિક લોકો કેટલીક સામાન્ય પદ્ધતિથી ભૂકંપની સંભાવનાનું અનુમાન કરે છે, જેમ કે પ્રાણીઓના વર્તનનો અભ્યાસ, તળાવની માછલીઓની તીવ્ર હેરફેર અને સરીસૃપોની પૃથ્વીની સપાટી પર આવવું વગેરે. તો કે જો
પહેલાં તો કે ભૂકંપ કોને કહેવાય? તો કે જે મુદ્રાવરણીય ભૂકંપની પ્લેટ ગતિશીલતા એટલે કે એની ગતિમાં ધ્રુજારી ઉત્પન્ન થાય પૃથ્વીની સપાટી ઉપર, અને આ કંપન એટલે કે આ જે ધ્રુજારી ઉત્પન્ન થઈ એ કેન્દ્રથી ચારે બાજુ કરે છે, એટલે કે આ કંપનને શું કહેવાય છે? ભૂકંપ કહેવાય છે. આપણને ખબર છે કે ધરતીની અંદર જ્યારે ધ્રુજારી ઉત્પન્ન થાય છે, ધરતી છે એ ધ્રુજવા લાગે છે. આપણે એમ કહેવી ધરતીકંપ આવ્યો. આપણે ધરતીકંપ શું કામ કહેવાય? એમાં કંપન ઊભું થાય, એમાં ધ્રુજારી ઊભી થાય છે, અને જે કેન્દ્રની ચારે બાજુ હોય છે આને આપણે ભૂકંપ કહીએ છીએ. આ ભૂકંપ કવચની નીચેના જે સ્થાન હોય છે જ્યાંથી શરૂઆત થાય છે, એટલે કે જે ભૂકવચ ઉપરનું હોય છે એની નીચેનું જે સ્થાન હોય છે ત્યાંથી ધ્રુજારી ઉત્પન્ન થાય છે. એને શું કહેવાય છે? ઉદ્ગમ કેન્દ્ર સ્થાન કહેવામાં આવે છે. જો અહીંયા આપણે લખેલું છે કે જ્યાંથી કંપનની શરૂઆત થાય છે તેને ઉદ્ગમ કેન્દ્ર કહેવામાં આવે છે. તો ક્યાંથી ધરતીકંપની એટલે કે ધ્રુજારીની શરૂ થાય છે? તો કે ભૂકવચની નીચેનો જે સ્થાન છે જ્યાંથી કંપનની શરૂઆત થાય છે, એટલે કે ધ્રુજારીની શરૂઆત થાય એને ઉદ્ગમ સ્થાન કહેવામાં આવે છે, ઉદ્ગમ કેન્દ્ર. અને આ જે કંપન છે એટલે કે આ ધ્રુજારી છે એ ઉદ્ગમ કેન્દ્રના બહારની તરફ તરંગો રૂપે ગતિ કરે છે, એટલે કે જ્યાંથી ઉદ્ગમ થયો એની શરૂઆત થઈ એને ઉદ્ગમ સ્થાન કહીએ ને. શરૂઆત થઈ પછી એના તિરંગો એટલે કે એની ધરતીકંપની ધ્રુજારી વધતી ક્યાં ગતિ કરે છે? બહારની તરફ ગતિ કહે છે, એટલે કે ઉદ્ગમના કેન્દ્રના નજીકની સપાટી ઉપર. એને કયું કેન્દ્ર કહેવાય છે? અધિક કેન્દ્ર કહેવાય છે. કયું કેન્દ્ર કહેવાય છે? અહીંયા લખ્યું છે અધિક કેન્દ્ર. જે સપાટીના કેન્દ્રને અધિક કેન્દ્ર એટલે કે બહારની તરફ જે તરંગો આમ આકર્ષાય છે અને બહારની તરફ ધ્રુજારી આવવા લાગે છે એ કેન્દ્રના ઉદ્ગમ સ્થાનની નજીક છે એ સપાટીના કેન્દ્રને અધિક કેન્દ્ર કહે છે. અને આ અધિક કેન્દ્ર સૌથી નજીકના ભાગમાં સૌથી વધુ નુકસાન કરે છે. તો કે અધિક કેન્દ્રથી સૌથી નજીકનો ભાગ જે હોય એ સૌથી વધુ નુકસાન થાય છે, અને અધિક કેન્દ્રથી અંતર વધવાથી ભૂકંપની તીવ્રતા ધીરે ઓછી થઈ જાય છે. તો કે જે અધિક કેન્દ્ર હોય એનું અંતર વધવાથી એટલે કે એ અધિક કેન્દ્ર સુધી પહોંચે નહીં, એ જે ધ્રુજારી કંપન છે એનું જે અંતર હોય એ વધી જાય, એટલે કે એ અધિક કેન્દ્ર અને ઉદ્ગમ કેન્દ્રથી આમ વધારે અંતરમાં હોય તો ધરતીકંપ થવાની ઓછી સંભાવના રહે છે. અને આ ઉપરાંત પણ આપણને ખબર નથી હોતી કે આ ક્યારે સંભવ છે, પણ આપણે એની સાવચેતી અગાઉથી રાખવી જોઈએ, જેના કારણે આપણે જો ભૂકંપની અસર થાય તો આપણે એને ઘટાડી શકીએ. અને અમુક લોકો કેટલીક સામાન્ય પદ્ધતિથી પણ જાણી શકતા હોય છે કે ભૂકંપ આવવાના છે. અમુક પહેલાંના જે માણસો હોય છે એ પ્રાણીઓ હોય તો એ આઘા પાછી થવા મળે, આવવા જવા મળે, એક જગ્યાએથી દોડવા મળે, એના વર્તનોમાં ફેરફાર થઈ જાય, એના કારણે જાણી શકાય કે કાંક ધરતીકંપ આવવાનો છે. તળાવની માછલીઓ હોય છે, દરિયા તળાવની, એમાં તીવ્ર હેરફેર થવા મળે, એકબીજાને આમ જવા મળે, દૂર ભાગવા મળે, આમ તેમ ભાગવા મળે. એના ઉપરથી પછી સરીસૃપ એટલે કે અંદરના જે સાપ હોય પૃથ્વીની બહાર આવવા મળે, ત્યારે પણ આપણને ખબર પડે છે કે ધરતીકંપ આવવાનો છે. તો ભૂકંપની સંભાવના આમાં લોકો ઉપરથી પણ ખબર પડી જાય છે. હવે છે મુખ્ય ભૂમિ સ્વરૂપો. તો કે ઘસારણ એ ધોવાણ, પરિવહન અને નિક્ષેપણ જેવી પ્રક્રિયા દ્વારા ભૂમિ સપાટી સતત બદલાતી રહે છે. પૃથ્વીની સપાટી પર ખડકોનો તૂટવાથી ઘસારણથી ક્રિયા થાય છે. ભૂકંપની પર એટલે કે ભૂસપાટી પર જળ, પવન અને હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા થતા ક્ષયને ઘસારણ કહીએ છીએ. તો કે ભૂમિ સ્વરૂપમાં જે ઘસારણ હોય, ધોવાણ હોય, એટલે કે ધોવાણ જે પરિવહન જે થઈને પ્રક્રિયા ભૂસપાટીમાંથી સતત બદલાતી રહેતી હોય છે. પૃથ્વીની સપાટી ઉપરના ખડકો જ્યારે તૂટી જાય છે, એની ઘસારણ ક્રિયા થાય છે, ત્યારે ભૂષણ સપાટી ઉપર જે જળ, પવન અને હિમ જેવા વિભિન્ન ઘટકો હોય છે એ પણ ઘસાઈ આમ ઘસારો થઈ જાય છે. એને શું કહેવામાં આવે છે? તો કે એમાંથી થતા જે કાંઈ ક્ષય હોય એને ઘસારો કહીએ છીએ. અને પવન, જળ વગેરે ઘસારયુક્ત પદાર્થો એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય તેને પરિવહન કહેવાય છે. હવે જો ધોવાણ થયું એટલે ઘસારણ તો થાય જ. જમીનમાં જે કણો હોય એ ઘસાઈ જાય, જળ હોય, પવન દ્વારા એ બધા કણો ઘસારણ થઈ જાય. હવે એ ઘસારેલા જે ક્ષણ હોય, કણ હોય, એ બધા એક જગ્યાએથી ધોવાણના લીધે બીજી જગ્યાએ જાય એને શું કહેવાય છે? પરિવહન કહેવાય છે. અને તે પદાર્થોનું અન્યંત્રણ નિક્ષેપણ કરે છે. ઘસારણથી
નિક્ષેપણ સુધીને આ પ્રક્રિયા પૃથ્વીની સપાટી ઉપર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે. તો કે આ જે કંઈ એક સ્થળેથી બીજા સ્થળે જઈ ઘસારયુક્ત પદાર્થો હોય છે, એક સ્થળેથી બીજા સ્થળે જઈ પરિવહન કરે છે, ત્યારે તે પદાર્થોનું અન્યત્ર નિક્ષેપણ થાય છે. એટલે કે એનું બીજી પ્રક્રિયામાં એનું વિભિન્ન થઈ જાય છે. એટલે કે જુદી જુદી પ્રક્રિયામાં એના વિભિન્ન સ્વરૂપો છે એ બદલાઈ જાય છે. હવે આ કણે આ પદાર્થો બીજી જગ્યા ઉપર ગયા, હવે ન્યાય જમીનમાં મેદાન થઈ ગયું, તો એના સ્વરૂપો છે, ભૂમિ સ્વરૂપો બદલાઈ જાય છે. હવે એક નાનકડો એવો ટોપિક લઈએ, નદીનું કાર્ય. તો કે નદીના પાણીની જેમ નદીના પાણીથી જમીનનું ઘસારણ થાય છે. જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળવાળા એટલે કે ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિમાં પડે તો તેને જળપાત્ર કે જળધોધ કહે છે. હવે નદીનું કાર્ય શું છે? તો કે નદીની પાણીથી જમીનનું ઘસારણ થાય છે. હવે નદી છે એ સીધી જાતી હોય છે જમીન ઉપરથી, તો એ ઘણા બધા જે જમીનના પદાર્થો હોય, જે ફળદ્રુપ જમીન હોય એમાંથી ઘસારાયુક્ત જમીનનું ધોવાણ થઈ જતું હોય છે. હવે જ્યારે નદી નક્કર ખડક પદાર્થો પરથી, તમે અહીંયા જોઈ શકો છો કે સીધા ઢાળવાળા ખીણ ઉપરથી નીચાણની ભૂમિમાં પડે ત્યારે એને શું કહેવાય? જળધોધ અથવા જળપ્રાપ્ય કહેવાય છે. જે અહીંયા ઉપરથી પડે છે નીચેની તરફ એને કહેવાય છે. તો આપણે આ પાઠ છે અત્યારે અહીંયા પૂરો કરીએ છીએ. આવતા લેક્ચરમાં આપણે આગળનો પાઠ અહીંયાથી ચાલુ કરશું કે જ્યારે નદી, એટલે આમ તો આપણો પાઠ નદીના કાર્યથી જ ચાલુ રહેશે. તો હવે મળીશું આવતા લેક્ચરમાં. જ્યાં સુધી તમારા આમાં જેટલી વ્યાખ્યાઓ આવી છે 2 વાર લખી નાખવાની રહેશે. હવે મળીશું આપણે આવતા લેક્ચરમાં. આવજો. ત્યાં સુધી બધાએ પાઠ વાંચવાનો છે અને આગળનો પાઠ પણ વાંચી નાખવાનો છે. તો ચાલો હવે ફરી મળીએ આવતા લેક્ચરમાં.